હાથીની પ્રતિકૃતિ દર્શાવતી પોસ્ટ ટિકિટ જાહેરાત કરવામાં આવી। હરેક વિસ્તાર અને સમાજની પોતાની એક આગવી કળા અને પરંપરા હોય છે અને ઘણી વખત વિવિધ કળા પરંપરાઓ સાથે મળી સમાજો અને વિસ્તારો વચ્ચે સંબંધ બનાવે છે। આવી જ રીતે કચ્છ મ્યુઝિયમમાં આવેલી એક લાકડાની પ્રતિકૃતિ કચ્છ અને કોચીન વચ્ચે સંબંધ બનાવે છે। કચ્છ મ્યુઝિયમમાં આવેલી ઇન્દ્રદેવના વાહન એરાવત હાથીની લાકડાની પ્રતિકૃતિ હજારો કિલોમીટર દૂર 2 જિલ્લા અને 3 ધર્મ સાથે સંકળાયેલ છે। કચ્છ મ્યુઝિયમના પહેલા માળ પર પહોંચતા જ સફેદ હાથીની એક વિશાળ પ્રતિકૃતિ દર્શકોનું સ્વાગત કરે છે। સામાન્ય વ્યક્તિને આ પ્રતિકૃતિમાં વધુમાં વધુ ફક્ત કોતરણી કામ અને ચિત્રકળાનો એક સુંદર નમૂનો લાગે, પણ વાસ્તવમાં આ પ્રતિકૃતિ 2300 કિલોમીટર દૂર 2 અલગ અલગ વિસ્તારો વચ્ચે સંબંધ ધરાવે છે। ઇન્દ્રદેવનું વાહન મનાતા એરાવત હાથીની આ પ્રતિકૃતિ 20 સદીમાં કેરળ રાજ્યના કોચીનમાં બની હતી। ત્યાંથી આ સ્ટોન મોડેલ કચ્છના માંડવી મધ્યે આવેલું હતું અને અહીંના શાંતિનાથ જૈન દેરાસરમાં રાખવામાં આવી હતી। માંડવીના આ દેરાસરમાં ધાર્મિક રેલીઓ વખતે આ લાકડાની પ્રતિકૃતિને રસ્તા ઉપર સાથે લઈને ચાલવામાં આવતો હતો। કોચીનમાં બનેલી આ લાકડાની પ્રતિકૃતિ ખાસિયત એ છે કે સફેદ રંગના હાથી પર રંગબેરંગી કચ્છ કમાંગણી ચિત્રકામ કરવામાં આવ્યું છે। કોચીનમાં કચ્છી કમાંગણી ચિત્રકામ મુદ્દે જણાવતા કચ્છ મ્યુઝિયમ ક્યુરેટર સેફાલિકા અવસ્થીએ કહ્યું હતું કે સંભવિતપણે કચ્છમાંથી કોઈ કોચીનના કારીગરોએ આ પ્રકારના ચિત્રકામવાળી પ્રતિકૃતિ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યું હોય અથવા તો કોચીનમાં ફક્ત મૂર્તિ બની હોય અને કચ્છમાં લાવ્યા બાદ તેના પર ચિત્રકામ કરવામાં આવ્યું હોય। આ પ્રતિકૃતિનું પાણી અને દરિયા સાથે એક ખાસ સંબંધ છે। હિન્દુ ધર્મ મુજબ એરાવત હાથીનું સર્જન સમુદ્રમાંથી થયું હતું। તે ઉપરાંત આ પ્રતિકૃતિ જ્યાં બની છે તે કોચીન દરિયા કિનારે આવેલું છે। તેના બાદ માંડવી લાવવામાં આવ્યું, તે પણ દરિયા કિનારે છે। હાલમાં કચ્છ મ્યુઝિયમ પણ હમીરસર તળાવના કિનારે આવેલું અને મ્યુઝિયમની અંદર આ પ્રતિકૃતિ એવી રીતે મૂકવામાં આવી છે કે હાથીનો મુખ માંડવી તરફથી દિશામાં હોતા તે દરિયા તરફ નજર કરી રહ્યું છે। એરાવત હાથીનો સંબંધ પણ હિન્દુ, જૈન અને શીખ એમ 3 ધર્મ સાથે છે। હિન્દુ ધર્મ અનુસાર ઇન્દ્રદેવના વાહન એરાવત હાથી હતું અને તેના જ કારણે જ સમુદ્રમંથન થયું હતું। સમુદ્ર મંથન બાદ તેમાંથી ફરી એરાવતનું જન્મ થયું હતું। તો બીજી તરફ કહેવાય છે કે જૈન તીર્થકરના જન્મ પહેલા હાથીઓનું ટોળું તેમને મળવા આવે છે, જેથી જૈન ધર્મના હાથીઓને એક સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે। તેવી જ રીતે બૌદ્ધ ધર્મમાં પણ હાથીઓને ભગવાન બુદ્ધ સાથે અનેક રીતે સંબંધ ધરાવતું માનવામાં આવે છે। આવી અનેક રીતે પ્રતિકૃતિ અનોખી હોતા કચ્છ મ્યુઝિયમ દ્વારા 1975માં આને ખરીદીને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી। 1977માં કચ્છ મ્યુઝિયમમાં 100 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ભારત સરકાર દ્વારા આ એરાવત हाथी प्रतिकृति दर्शावी पोस्ट टिकट पर जाहिरात करवामा आवी हती। कच्छ संग्रहालय में एरावत जो कि इंद्र का वाहन माना गया है उसका एक वुडन मॉडल जो है वो डिस्प्ले पर है और अगर हम इस मॉडल का या इस ऑब्जेक्ट के इतिहास पे हम दृष्टिपात करें तो ये बना था कोचीन में और कोचीन से ये मांडवी में एक शांतिनाथ जैन डेरासर है, ये वहाँ पे लाया गया था और जब जैन्स का जो प्रोसेशन होता था उस प्रोसेशन में ये एरावत का मॉडल जो है वो यूज़ किया जाता था। अगर आप इस मॉडल को आपने ध्यान से देखा होगा तो हाथी के नीचे की तरफ एक लकड़ी का पटरा है जिसमें आगे की तरफ एक लोहे का रिंग भी है जिसमें जहाँ से उसको खींचा जाता था, प्रोसेशन में यूज़ किया जाता था। क्योंकि जहाँ तक एरावत की बात है तो चाहे वो हिंदू माइथोलॉजी हो, चाहे बुद्धिस्ट माइथोलॉजी हो, चाहे जैन माइथोलॉजी हो, तीनों माइथोलॉजी में उसको बड़ा महत्व दिया गया है। और उसके बाद अगर ये बात है कि ये ऑब्जेक्ट इस म्यूज़ियम से कैसे संबंधित है, ये क्या ख़ास बात है जो ये म्यूज़ियम में यहाँ पर हम लोग उसको लेकर के आए, तो उसके पीछे कहानी ये है कि इसके ऊपर वुडन जो वाइट कलर का एलिफेंट है उसके ऊपर जो पेंटिंग की गई है वो कच्ची कमांगनी पेंटिंग है। इस वजह से इसकी इम्पोर्टेंस ज़्यादा है। तो पहले ये शांतिनाथ जैन डेरासर में था, लेकिन उस समय के जो तत्कालीन क्यूरेटर थे श्री डी के वैद्य, वो 1975 में इस एलिफेंट को शांतिनाथ जैन डेरासर से यहाँ पर लेकर के आए, वो परचेज़ किया गया था। और 1977 में जब कच्छ म्यूज़ियम ने अपने स्थापना के 100 वर्ष पूर्ण किए थे तो गवर्नमेंट ऑफ इंडिया ने इसके उपलक्ष्य में एक पोस्टल स्टैम्प की एक पूरी सीरीज़ भी जो है वो इशू की थी जिसमें इस एलिफेंट का मॉडल डिस्प्ले किया गया था। हो सकता है किसी ने ये इस तरह का ऑर्डर किया हो, क्योंकि ऐसा नहीं है कि कोई पेंटिंग है वहाँ की जो स्पेशलिटी है ऑब्वियसली वहाँ पे की जाती है, लेकिन कई बार ऐसा भी होता है कि यहाँ पे बैठ कर के भी कोई दूसरी जगह की कोई पेंटिंग कर सकता है या करता रहता है। तो वो मांडवी में मॉडल बना था और संभावना ये भी है कि ओके
कोचीन में वो मॉडल बना था और मॉडल बन करके वो मांडवी में आया। मांडवी में ऐसी संभावना है कि वहाँ पे उसको पेंट किया गया हो, ज़रूरी नहीं है कि वो कोचीन में ही बना और वहीं पे पेंट किया गया। मांडवी में आया, मांडवी में कच्ची कमांगनी पेंटिंग की गई और उसके बाद वो कच्छ म्यूज़ियम में